નમસ્કાર મિત્રો, અંસલી ફૂડ્સમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. હું છું મીતા. ખૂબ જ ગુણકારી એવા કારેલા સ્વાદમાં થોડા કડવા હોય છે, એટલે આપણે એને ખાવાનું નથી પસંદ કરતા હોતા. પણ આજે આપણે બિલકુલ કડવું ના લાગે તેવું કાજુ અને કારેલાનું એકદમ ટેસ્ટી શાક બનાવીશું. અહીં મેં 250 ગ્રામ જેટલા કારેલા લીધા છે. પાણીથી બરોબર ધોઈ લીધા પછી હવે બંને બાજુથી આ રીતે એના ડીટા કાપી નાખીશું. આ કારેલાનું શાક છે એ તમે છાલ સાથે પણ બનાવી શકો છો, પણ એની ઉપરની છાલ થોડી કડક અને કડવી હોય છે, એટલે પોટેટો પીલરની મદદથી હું ઉપરથી છાલ કાઢી લઉં છું. કારેલાની અંદર ખૂબ જ બિયા પણ હોય છે, એ બિયા જલ્દીથી રિમૂવ થઈ જાય એટલા માટે હું કારેલાને અહીં ઊભી સ્લાઇસ કરીને સમારી લઉં છું. તમારે ગોળ સમારો હોય તો ગોળ પણ સમારી શકો છો, પણ આ રીતે સમારી લેશો તો જલ્દી એમાંથી બિયા નીકળી જશે. આપણે હંમેશા કારેલાનું શાક તો બનાવતા જ હોઈએ છીએ, પણ એની છાલ હંમેશા આપણે ફેંકી દેતા હોઈએ છીએ. પણ આ કારેલાની છાલમાં તમે થોડું બેસન મિક્સ કરીને કારેલાની છાલ અને બેસનનું ખૂબ જ ટેસ્ટી શાક પણ બનાવી શકો છો. એ પણ ખૂબ જ સરસ બને છે. અને આ કારેલાની છાલમાંથી નાસ્તા માટે તમે એકદમ ક્રિસ્પી અને કુરકુરા તળેલા મુઠિયા પણ બનાવી શકો છો. એ પણ ખૂબ જ ટેસ્ટી બને છે. તો આ કારેલાની છાલની રેસીપી બનાવવાના પણ મેં 2 થી 3 વિડીયો ચેનલ પર મૂકેલા છે. એની લિંક પણ હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું. તમે એ રેસીપી પણ ચોક્કસ ટ્રાય કરજો. હવે આ કારેલાનું શાક પણ આપણે ભીંડાનું શાક બનાવતા હોઈએ છીએ એ રીતે બિલકુલ પાણી નાખ્યા વગર જ બનાવવાનું હોય છે. એટલે અહીં આપણા કારેલા જલ્દી ચડી જાય એટલા માટે પહેલાં એને આપણે થોડા સોફ્ટ બનાવી લઈશું. તો એમાં આપણે અડધી ચમચી જેટલું મીઠું નાખીને કારેલાને આ રીતે હાથની મદદથી થોડા ચોળી લઈશું. તો આ રીતે થોડું મીઠું નાખીને કારેલાને તમે હાથથી આ રીતે ચોળી લેશો તો કારેલા છે એ મીઠાના કારણે થોડા ગળી જશે ને એકદમ પોચા થઈ જશે. પછી એને ચડતા બહુ વાર નહીં લાગે. અને આ રીતે તમે એને મીઠામાં ચોળી લેશો તો એની કડવાશ પણ થોડી ઓછી થઈ જશે. અને ચોળી લેવાથી એમાંથી બિયા પણ ખૂબ જ જલ્દીથી સેપરેટ થઈ જશે. તો આ રીતે મીઠામાં ચોળી લીધા પછી હવે આ કારેલાની અંદર આપણે થોડું પાણી નાખીને એને 5-1 મિનિટ માટે રહેવા દઈશું. અહીં મીઠાના કારણે કારેલા એકદમ ગળી ગયા છે, સોફ્ટ થઈ ગયા છે. હવે પાણીની અંદર આ રીતે હાથથી તમે થોડું મસળી લેશો એટલે બધા જ બિયા એકદમ છૂટા થઈ જશે. અને અંદર આપણે જે મીઠું મિક્સ કર્યું છે એ પણ કારેલામાંથી નીકળી જશે. હવે આમાં અત્યારે બધા જ બિયા છે નીચે તળિયે બેસી ગયા હશે, તો ઉપરથી આપણે આ રીતે કારેલાને તારવીને લઈ લઈશું. અને 2 હાથથી આ રીતે દબાવીને એમાંથી બધું જ પાણી કાઢી લઈશું. હું એને અહીં કાણાવાળી ચાળણીમાં લઈ લઉં છું એટલે એકદમ કોરા થઈ જશે. તો આ રીતે પાણીમાંથી કાઢ્યા પછી કારેલા સહેજ પણ તમને પાણીવાળા લાગતા હોય તો તમે એને કોટનના કપડાથી પણ સાફ કરી શકો છો. તો જુઓ, આ રીતે કરશો તો બિયા બધા જ નીકળી જશે. કારેલામાંથી બધા જ બિયા રિમૂવ થઈ ગયા છે. તો અહીં આપણા કારેલા હવે તૈયાર છે. આપણે તેનું શાક બનાવી લઈએ. તો 250 ગ્રામ જેટલા કારેલા માટે અહીં મેં 3 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે. તેલ હલકું ગરમ થાય એટલે સૌથી પહેલાં આપણે તેમાં કાજુ તળી લઈશું. આખા કાજુના અહીં મેં વચ્ચેથી 2 ફાળા કરી લીધા છે. અને આ કાજુને હવે આપણે થોડા આછા ગુલાબી કલરના લાઇટ બ્રાઉન થાય એ રીતે તળી લઈશું. કારેલામાં કાજુ મિક્સ કરીને શાક બનાવશો તો એ ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને આ કાજુ તમે તમારા ટેસ્ટ મુજબ થોડા પ્લસ માઇનસ પણ કરી શકો છો. અહીં તેલ એકદમ ગરમ છે એટલે કાજુનો સહેજ કલર બદલાય એટલે તરત જ આપણે ગેસને બંધ કરી દઈશું, કારણ કે કાજુ ખૂબ જ જલ્દીથી લાલ થઈ જતા હોય છે. કાજુનો ખૂબ જ સરસ કલર આવી ગયો છે. એને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ. કાજુને જો તમે કાચા મિક્સ કરશો તો શાકમાં ખૂબ જ જલ્દી સોગી થઈ જશે, પણ આ રીતે તળીને મિક્સ કરશો તો ક્રન્ચી કાજુનો ટેસ્ટ શાકમાં ખૂબ જ સરસ લાગે છે. ફરી એકવાર ગેસને ચાલુ કરી દઈએ. વઘારમાં હું અહીં અડધી ચમચી જેટલું જીરું અને સાથે 1 ચમચી જેટલા તલ લઈ લઉં છું. તલના કારણે આ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ બને છે. 2 પિંચ હિંગ અને વઘારની અંદર જ આપણે અડધી ચમચી જેટલી હળદર પણ મિક્સ કરી દઈશું. એનાથી હળદરનો કાચો સ્વાદ પણ જતો રહેશે અને શાકનો કલર પણ ખૂબ જ સરસ બનશે. હવે એકદમ કોરા પાડી લીધા પછી પાણી વગરના કારેલાને આપણે વઘારની અંદર મિક્સ કરી દઈશું. આને મીઠું નાખીને ચોળ્યા છે એટલે એકદમ પોચા થઈ ગયા છે, એટલે આને ચડવા દેવા માટે ઉપર થાળી મૂકીને એમાં પાણી મૂકવાની પણ જરૂર નહીં પડે. હવે આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું મિક્સ કરી દઈશું. તો હું અહીં 1/4 ચમચી જેટલું મીઠું મિક્સ કરી દઉં છું.
આપણે એને મીઠામાં ચોળીને તરત ધોઈ જ નાખ્યા હતા, છતાં કારેલા થોડાક સોલ્ટી હશે એટલે મીઠું આપણે સાચવીને નાખવાનું. તો અહીં કારેલાને આપણે ફક્ત મીઠું અને હળદર નાખીને જ ચડવા દઈશું અને બાકીના મસાલા આપણે શાક બરોબર ચડી જાય એ પછી એમાં મિક્સ કરીશું. મીડિયમ ટુ લો ફ્લેમ પર આને ઢાંકીને આપણે ચડવા દઈશું. 3 થી 4 મિનિટ પછી કારેલાને ફરી એકવાર વચ્ચે ખોલીને આપણે આ રીતે હલાવી લઈશું. આની અંદર આપણે બિલકુલ પાણી મિક્સ નથી કર્યું અને ઉપર પણ પાણી નથી મૂક્યું, એટલે કારેલા નીચે બળી ના જાય, ચોંટી ના જાય, એટલે આ રીતે વચ્ચે હલાવી લઈશું. હજી આપણા કારેલા કાચા જ છે, 50% જેટલા જ ચડ્યા છે. અહીં ફરી એકવાર ઢાંકીને આપણે તેને ચડવા દઈશું. મીડિયમ ટુ લો ફ્લેમ પર અહીં કારેલાને મેં 6 થી 7 મિનિટ માટે ચડવા દીધા છે અને હવે આપણે કારેલાને ચેક કરી લઈએ. તો અહીં આપણા કારેલા સરસ ચડી ગયા છે, એકદમ સોફ્ટ થઈ ગયા છે. જો છરીથી એકદમ ઇઝીલી કટ થઈ જાય છે. તો કારેલા આ રીતે બરોબર ચડી જાય પછી હવે એમાં આપણે બાકીના મસાલા પણ મિક્સ કરી દઈએ. સ્વાદ મુજબ લાલ મરચું મિક્સ કરીશું. મેં અહીં 1 ચમચી લીધું છે, સાથે 1 ચમચી જેટલો ધાણા જીરુંનો પાવડર મિક્સ કરી દઈશું. અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને હું અહીં 1/4 ટીસ્પૂન જેટલો અંદર આમચૂર પાવડર પણ મિક્સ કરી દઉં છું. અને અહીં મેં 1/2 ચમચી જેટલો બારીક સમારેલો ગોળ લીધો છે, એ મિક્સ કરી દઉં છું. કારેલા એકદમ કડવા હોય છે એટલે એની અંદર ખટાશ અને ગળપણ એ બંને મિક્સ કરશો તો એનાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ બનશે. ગોળ મિક્સ કર્યા પછી કારેલાને અહીં આપણે થોડીક વાર માટે જ ચડવા દઈશું, તો ગોળના કારણે કારેલા એકદમ કડક થઈ જશે. ખટાશમાં લીંબુ નીચોવાથી કારેલા થોડા ઢીલા થઈ જાય છે, એટલે જો કડક જ રાખવા હોય તો એમાં તમે આમચૂરનો પાવડર જ મિક્સ કરજો. ગોળ અને મસાલા મિક્સ કર્યા પછી શાકને મેં ફરી 4 થી 5 મિનિટ માટે ચડવા દીધું છે. અહીં શાકમાં ગોળ ઓગળીને થોડું કડક થઈ જાય, એના કારણે આ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ બને છે. કારેલા પણ એકદમ કડક થઈ જાય છે. હવે આમાં આપણે ફ્રાય કરી રાખેલા કાજુ પણ મિક્સ કરી દઈએ. આયુર્વેદના મત પ્રમાણે આહારની અંદર આપણે 6 પ્રકારના રસનું સેવન કરવું જોઈએ. એમાં કડવો રસ પણ આવી ગયો, પણ કડવાશ કોઈને બિલકુલ નથી ભાવતી. કુદરતી કડવાશથી ભરેલા આ કારેલા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. કારેલાનો ઉત્તમ ગુણ એ છે કે એ બ્લડમાં રહેલી સુગરને નિયંત્રિત કરે છે, એટલે ડાયાબિટીસના દર્દીઓ માટે તો આ કારેલા ખૂબ જ ગુણકારી છે. 100 ગ્રામ કારેલામાં 10 ગ્રામ જેટલું પ્રોટીન હોય છે અને આમાં કેલેરી ખૂબ જ ઓછી હોય છે અને ફાઇબર્સનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. છેલ્લે એની પર આપણે બારીક સમારેલી કોથમીર સ્પ્રિંકલ કરી દઈશું. કારેલાનું આ શાક તમે ગોળ વગર પણ બનાવી શકો છો. ગોળ સ્કીપ કરી દેશો તો પણ કડવું નહીં લાગે. કાજુ અને કારેલાનું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે. એકવાર જરૂરથી બનાવીને આ શાક તમે ટ્રાય કરી જોજો. તો અહીં આપણું શાક હવે તૈયાર થઈ ગયું છે. ગેસને આપણે બંધ કરી દઈશું. લગ્ન પ્રસંગમાં મહારાજ બનાવે છે તેવું જ કાજુ કારેલાનું શાક આ રીતે તમે ખૂબ જ આસાનીથી ઘરે પણ બનાવી શકો છો. જરૂરથી ટ્રાય કરજો. વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.